સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર નજીકના સુપ્રસિદ્ધ ઝાંઝરિયા હનુમાનજી મંદિરના પૂજારીને ટ્રસ્ટીઓ દ્વારા કાઢી નાખવામાં આવતા તેઓ ધરણા ઉપર બેસી ગયા હતા। ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે ઘણા વર્ષોથી પૂજારી તરીકે સેવા આપતા પૂજારી શામળદાસ નિમાવતને ટ્રસ્ટીઓ દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા હતા, તેમજ અન્ય પૂજારીને ત્યાં રાખવામાં આવ્યા હોવાથી શામળદાસ નિમાવત ધરણા ઉપર બેસી ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે તેમના વડવાઓથી મંદિરની સેવા પૂજા કરવામાં આવી રહી હતી, ત્યારે ટ્રસ્ટ દ્વારા તેમને કાઢી અન્ય પૂજારીઓને રાખવામાં આવ્યા છે, જેને લઈને તેઓ ધરણા કરી રહ્યા છે। મંદિર તો બહુ જૂનું આવી છે। પેલા હતું એ આદિ પેલા જૂનું મંદિર હતું। 1028 વર્ષ થઈ ગયા। કેટલા? 1028 વર્ષ પેલા ફારસી ભાષા એનો શિલાલેખ હતો। એ શિલાલેખ હતો ક્યાં છે કોને ખબર? હું તો રાખલો અત્યારે શું છે? અત્યારે મારે આ સેવા પૂજા હતું, બેઠા હું મારી પૂજા થઈ, બીજું કઈ તમને કોને કાઢી નાખી? કાઢી ટ્રસ્ટી। કેટલા ટ્રસ્ટ છે આમાં? અત્યારે કેટલા હોય ખબર નથી મને। તમારી માંગણી શું છે? મારી માંગણી પૂરા કરવાની।